ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે કાલના વ્લોગમાં. અને અત્યારમાં શું કહેવાય, આજે છે ક્રિસમસ. અને ક્રિસમસ પહેલાં છે આજે તુલસી પૂજન. આપણે હિન્દુમાં આવે ને એ ક્રિસમસ તો બહારનું થઈ ગયું. હા, તો આજે છે શું કહેવાય તુલસી પૂજન અને ક્રિસમસ બંને છે. એટલે આજે તો રજા હતી અમારે, એટલા માટે હું તો ઘરે જ છું. અને કાલે પણ અમારે રજા હતી, કારણ કે કાલે હતી અમારા સ્કૂલમાં રમોત્સવ, જેમાં હું નહોતી ગઈ. અને મારા વાળું ક્યાંની બાંધું છું પણ એ રહેતા જ નથી ગઈ, એટલા માટે. અને હવે અત્યારમાં હવે સવારના વાગી ગયા છે 9:09, અને અમે કરી છે રૂમ સાફ. તો રૂમ સાફમાં ઓલી રૂમ થઈ ગઈ રસોડાવાળી, અને આ રૂમ કરવાની છે. તેને પહેલાં બધું હરખું કરતા હતા. પહેલાં કબાટ હરખું કર્યો, હવે મારા મમ્મી પલંગ હરખી કરશે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે ઓલી રૂમ સાફ થઈ ગઈ છે, આ રૂમ સાફ કરવાની લીધી છે. અને એક અમારા કુટુંબમાં મારી પાછા છસ્તે ત્યાં બે હતા, ખરખરો કરતા આવી પાછા ઘેરે આવી. અને એમાં એમ છે કે એક અમારા કાકાજી હારા દીકરાની તે મજા નહોતી, તે દવાખાનામાં હતા. થોડું થોડું કામ કરતા જાય અને આ બધું કરતા જાય એમ. અને હવે આ રૂમ સાફ કરવાની રહેશે. તે કાલે કબાટ સાફ કર્યો, આજ તો પલંગ ખાનું સાફ કરી નાખીને પછી કહું ઉપાધિ નહીં. 2 મહિના પાસે અમારે તો કાંઈ ફર્નિચર વાળા મકાન નથી, નાના એવા મકાનમાં 2 મહિને 2 મહિને સાફ કરવું પડે. નવરા હોય એટલે મંડાઈ જાય, નવરા હોય એટલે મંડાઈ જાય. મને તો ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે ને ઉધરસ થઈ ગઈ. મારો અવાજ બેહી ગયો છે. અને બાંધે કે નહીં, ખેર. તો આજે જે શું કહેવાય, કાલે મેં છે ને જરીક વ્લોગ ઉતાર્યો હતો. એવું હતું કે અમે સાંજે કાલે ગયા હતા કોટ લેવા, મારું સ્વેટર લેવા હતું. તો એનો વ્લોગ વિડીયો હું થોડોક આમ એડ કરી દઈ. આની પછી નહીં, પણ આમ બપોરે હું રાંધી બતાવી. અને પછી કાંઈ નહીં કરતા હોય ને અમે, તો એ વ્લોગ એડ હું જે ક્લિપ હોય ને બધી એડ કરી દે, એટલે વ્લોગમાં જ આવી જાય. એટલે એમની સમજતા કે આ બધું ઉલટું કેમ છે. તો આપણે બધા મળીએ થોડીક વાર પછી. અત્યારમાં હવે વાગી ગયા છે શું કહેવાય 12 વાગી ગયા છે. અને હું અહીંયા હરખો કરતી હતી કબાટની ઉપર નીચે વસ્તુ હતી, તો એ મારી મમ્મીએ બધું ધોઈ નાખ્યું હતું. પડદો અને એના ઉપર જે ઢાંકવાના આવી, અને હું અત્યારના ગોઠવતી હતી. તો મારી મમ્મીએ કીધું તો એવું બધું કરીને ત્યાં હું રાંધી લઉં. તો અત્યારમાં મારા મમ્મી શું બનાવે છે હું બતાવું. શું બનાવું છું? રીંગણા બટેટાનું શાક આખા. થોડાક દાંત કાઢો. અને આખા રીંગણાનો મસાલો ત્યાં કરું છું. અને રીંગણા બટેટા તળાય છે, ટમેટા 2-3 મરચાં નાખ્યા છે એની ગ્રેવી કરવા હાટું. રૂમ સાફ કરતા આવું પછી છે. તો હવે મારી મમ્મી બધું રાંધી લે. ચાલાગરમાં મારી મમ્મી રાંધી લે, ચાલાગરમાં હું એક કાચ સાફ કરી નાખું અને એક ઘડિયાળ સાફ કરી નાખું. અને અને અહીંયા શું કહેવાય તીખું ફોતરી. આઈ ડોન્ટ નો, મતલબ ફોતરી બહુ તો નથી ઉખેડી, થોડુંક છે એટલે હજી નથી તળાણા. મને એવું ન આવડે, મને સાદું અને સિમ્પલ જ હમણાં એમ પૂછું હોય ને શાક સડી ગયો તો કહી દે હા, એવું મને ન આવડે. મારી મમ્મી હમણાં બધી નવી રેસીપી ટ્રાય કરે છે ને શીખે છે ફોન અને ઓલામાંથી. તો મને એમ કે મારી મમ્મીને હમણાં રસ બહુ ચડી ગયો લાગે બધું રાંધવામાં. તો પછી મને પાછી કે આનું આમ કરીને આમ ગયું ને આનું આમ કરીને આમ, મારે નથી શીખવું. તો અત્યારમાં વાગી ગયા છે 1, અને હવે બધા બેહવાના છે જમવા. રૂમ સાફ કરીને એટલે શું કહેવાય બધું કાંઈ નક્કી જ નથી રહેતું. હવે 1 વાગ્યામાં ખાઈ છે 4-5 દિવસ થતી. અને મારી મમ્મી બનાવ્યો રોટલા, આ હેલું શાક, આખા રીંગણાનું, પછી થેપલી, અને અહીંયા મારી મમ્મીએ બનાવી છે ચટણી.
મરચાની હેની મરચાની કોથમીરી શાકની બનાવી દીધા અને શાક કરી રોટલા કરી તો એ ભાઈ ગોળ ને છાશ અને શું કહેવાય હવે આમ બધા જમી લઈએ અને પછી આપણે બધા મળીએ અત્યારમાં હવે વાગી જશે શું કહેવાય 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ મારું સ્વેટર લેવા મારું અને મારો અવાજ બેસી ગયો છે ટણા અને અમે અત્યારે હરખું કરતા હતા કબોટની કબાટ કારણ કે હવે અમે થોડું ઘણું કામ કરવાનું ચાલુ કરી નાખ્યું છે કારણ કે મારો ભાઈ પાછો આવવાનો છે એને વેકેશન ઉતાહણી પડવાનું છે હા ઉત્તરાયણ ઉતાહણ તો એનું પડવાનું છે મારી મમ્મી કંઈ આવે તો આપણે સાફ સફાઈ કરી નાખી તો એને 5 દી પોરોડી તો અમે અત્યારે એવું બધું લીધું છે તો અમે બધું સાફ કરી તો અમે કબાટ હરખું કરતા હતા મારો પપ્પા ફ્રી છે તો એમ કીધું કે જાઓ હોય તો હાલ સ્વેટર લેવા સાઈવસને ભાઈ જાઓ અને મારા વાળ સ્ટ્રેટ કર્યા હતા ખાલી જોવા માટે પણ હવે હકના નથી રહેતા કાંઈ નહીં ચલો દીધા હોય બધા એવું ન હોય દુકાનમાં પૈસા કદાચ દીધા હોય હજી એને કોટ લેવો છે તારે લેવો છે એ તો તારે તો તારા છોકરા બહુ વચ્ચે છે અત્યારમાં અમે હવે સ્વેટર લઈને આવી ગયા છે છડાંગ છડાંગ એ બતાવું આવું સેમ મારી ફ્રેન્ડ પાસે છે પણ એને કલર બીજો હતો મારી મમ્મી કહેતી કલર મસ્ત લાગે પણ મેં કીધું મારી ફ્રેન્ડ પાસે છે એટલે હું નહીં લઉં સેમ સેમ નહીં કરવાનું તો આ એનું કહેવાય સ્વેટર અને પ્લીઝ આને ઇગ્નોર કરી દો છો કેમ કે અમે શું કહેવાય કબાટ હરખો શું કહેવાય હરખો કરતાં ગયા હતા એટલે અને એક તમારો અવાજ હોય મને આવો અવાજ બહુ ગમે બટ આ એક તો મેં વાળ સ્ટ્રીટ કર્યા હતા હું બતાવું કેવા લાગે ઓ ભાઈ સેટ કરી લો મિરરમાં હારા દેખાય છે એ મેં ખાલી જોવા પડતી એમ અને અમે શું કહેવાય સ્વેટર લેવા જતા હતા તો એ બાજુ જે બાજુ જાય ને બહુ ગળદી હતી તો એક ટેમ્પાવાળા અમને ઊભા હતા શાંતિથી ટેમ્પાવાળાએ વાહે 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 આવવા દીધી અને મને ને મારી મમ્મીને ગોઠણમાં વાગ્યું અને અમે પછી એના આગળ ગઈને મારા પપ્પા એને કીધું શું કહેવાય કે જાન સે ચલાના એવું મારા પપ્પાએ કીધું મેં કીધું ऐसे लोग बातों से नहीं बल्कि लातों से मानते हैं लेकिन फिर भी मैंने तन था तो एक સડાવવાની ગાળા પડવાના બસ એમ છું કે ભૂલથી થઈ ગયું હશે ખેર એક કામ સારું કરવા ગયા તો બીજું કામ ખરાબ થઈ ગયું અને મારી મમ્મી કહે જાણ કરતાં મોટો સ્વેટર લેવા કેવડો સ્વેટર સમજો અહીંયા લગી પોગે અહીંયા મારો ગોઠણ રહ્યો આ મારો ગોઠણ રહ્યો તમે સમજી જાઓ મતલબ લાંબો સ્વેટર થાય તોય તે કહે મોટો સ્વેટર લેવો અરે મારી મમ્મીને મેં છે ને આગલા 2-3 વર્ષ 2-3 તો હાલી જ જાય કરે નોર્મલી પણ વધારે થાય અહીંયા મારા મમ્મી શું કહેવાય આંબળા ઉગવી નહીં ખાતા તો આડા મારતી આંબળા ખાતી અને આ ક્લિપ મેં ઉતારી હતી ખાલી કાલના વ્લોગમાં નખાશે એટલે એમ નહીં સમજતા કે બધું અલગ અલગ કેમ છે કંઈક કામ હોય તો અમે કંઈક સારું કામ કરતા હોય તો મારી મમ્મી એ ઉતારી લે વિડીયો હતું ઓકે હું જે ફરું છું ને એ જે મારે હરખું કરવાનું છે આપણે બધા મળીએ હવે થોડીક વાર પછી અને મારા વાળ કેવા લાગે છે કહી જજો
મને હેર કટ કરાવ્યા તે તો મારા વાળ થોડાક વધારે જ ગમવા લાગ્યા છે. અને અહીંયા મારા મમ્મી નથી મારા ઘરનું બતાવત એ નીચે છે હજી. મારા પપ્પાને બહાર જવાનું છે તેનું પોટલું ચડાવે છે. આવી ગયા. હેલો. હેલો. આ બતાવ્યું એ બધા આમ જોઈ લીધું. તો રીમલા જાઉં કે રૂમ સાફ કરતા કરતા જા. હજી અડધો કબાટ એ નથી થયો. અને અમારી મમ્મી રાંધશે ને હું કબાટ હરખો કરી. હા હું રાંધું પણ એમ થાય છે ત્યારે બર્ગર બર્ગર હમણાં ભાઈ આવશે બધા. પણ એને ક્યાં બર્ગર ભાવે અને એવું કંઈ બહારનું ભાવે જ નહીં. પણ તોય બધા એ આપણે હમણાં ભાઈ આવશે તે કરશું. ઇટ મીન્સ અભી હમે 17 દિવસની વાર છે હજી ચાલી ગયું બર્ગર. હવે સાણે મરી ગયું હોય ને તો ભૂત બનીને આવું બર્ગર ખાવા. તો હવે શું કહેવાય આજે જે બતાવ્યું એ એટલું જ હતું આજના વ્લોગ માટે. અને મારા મમ્મી હવે અત્યારે રાંધે છે અને હું અહીંયા બધું હરખું કરું છું. દેખાય છે એમાં એવું છે કે હવે આમાં બધું પૂરું થવા આવ્યું છે એટલે બધા નોટબુક ને એવું બધું ચેક કરે તો બસ આ કંઈક બાકી હોય તો હું ચેક કરતી કે બાકી નથી ને એમ તો પછી મારે લખાઈ જાય એમ. તો બાયદા મારી ફ્રેન્ડના અક્ષર જો ક્યાં હસીન ખૂબસૂરત અને મારા અક્ષર જો આમાં કાંઈ ટપો નહીં પડે. તો ખેર આજના વ્લોગ માટે એટલું જ હતું. જો તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.